જો હું તમને કહું કે તમારે હવે તમારું સપનાનું ઘર વસાવવું હોય અને એના માટે પૈસા જે છે એ સરકાર આપશે, તમે સાચું માનશો? હા, આ સપનુંની હકીકત છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે હું છું તમારી સાથે નિકિતા અને આજે મારી યોજનાના કાર્યક્રમમાં જે આપણે વાત કરવાના છીએ એ છે ગુજરાત સરકારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 એ જે શરૂ કરી છે એના વિશે. તો ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ આગામી 3 વર્ષમાં રાજ્યમાં 2 લાખ નવા મકાનો બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજનાનો ઉદ્દેશ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, ઓછી આવક ધરાવતા એટલે કે એલઆઈજી અને મધ્યમ આવક ધરાવતા એટલે કે એમઆઈજી પરિવારોને પોષાય તેવા મકાનો પૂરો પાડવાનું છે. તો આ ખાસ યોજના કરીને જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે, અનુસૂચિત જાતિના લોકો છે, વિધવાઓ જે હોય છે, વિકલાંગો અને અન્ય હાંસિયામાં ધકાયેલા જે જૂથો હોય છે તેમના માટે આ યોજના ખૂબ જ લાભદાયી છે. તો હવે આ યોજનામાં લાગુ પડતી પાત્રતા વિશે વાત કરશું. પાત્રતામાં શહેરી વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, જે કૌટુંબિક જે લોકો છે એમનું કુટુંબ જે છે શહેરી વિસ્તારમાં તેઓ લોકો રહેતા હોવા જોઈએ. અને કૌટુંબિક આવકની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ માટે 3 લાખ છે, એલઆઈજી માટે 6 લાખ અને એમઆઈજી માટે 18 લાખ આટલી આવક એમની હોવી જોઈએ. અને છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ સરકારી આવાસ યોજનાઓનો લાભ લીધો ન હોવો જોઈએ આ લોકોએ. હવે લાભાર્થીઓ આમાં કેવા લોકો સમાવેશ કેવા લોકોનો થાય છે તો ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ હોવા જોઈએ, વરિષ્ઠ નાગરિકો હોય, બાંધકામ શ્રમિકો હોય, દિવ્યાંગો, સફાઈ કામદારો, આંગણવાડી કાર્યકરો અને આ સાથે પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો લક્ષ્ય શું છે આ યોજનાનું? લક્ષ્યમાં વાત કરીએ તો ચાલુ વર્ષે 42,000 થી વધુ અરજીઓ મંજૂર કરવાનો લક્ષ્યાંક છે અને માર્ચ 2026 સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરવાની પણ યોજના છે. ત્યારે આગળ વાત કરશું કે જે ગુજરાતના 135 શહેરોનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને 21,000 થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી છે, જેમાંથી અમદાવાદમાં 619 મકાનોનો સમાવેશ થાય છે. 135 મકાનોનું લિસ્ટ ગુજરાતના જે શહેરો છે આ લોકોનું લિસ્ટ જેમાં મકાનો બનશે તે ચોક્કસ રીતે સરકારી વેબસાઇટ પર જાહેર કરવામાં હજી નથી આવ્યું, પરંતુ અમદાવાદમાં 619 મકાનો મંજૂર થયા છે અને અન્ય શહેરો જેવા કે સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પણ આ યોજનામાં સામેલ છે. પરંતુ ચોક્કસ સંખ્યા અને શહેરોનું સંપૂર્ણ લિસ્ટ એ સત્તાવાર PMAU પોર્ટલ આ જે વેબસાઇટ તમારી સ્ક્રીન પર દેખાશે અથવા કોઈ સ્થાનિક નગરપાલિકાઓ પાસેથી મેળવી શકાય છે. જો તમારે ઓનલાઈન ચેક કરવું હોય તો જે વેબસાઇટ છે pmayurban.government.in પર તમે જોઈ શકો છો, અથવા તો સ્થાનિક નગરપાલિકાઓ પાસેથી પણ આ ગુજરાતના જે શહેરો છે તેમનું લિસ્ટ તમે મેળવી શકો છો. તો વધુ માહિતીમાં આગળ વાત કરશું કે યોજનાના પ્રકાર. PMAU 2.0 હેઠળ 4 પ્રકારના મકાનો બનાવવામાં આવશે, જેમાં સૌપ્રથમ છે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન BLC, જેમાં અરજદારની જમીન પર મકાન બાંધવા ₹4 લાખની સહાય આપવામાં આવશે, જેમાં કેન્દ્ર તરફથી ₹1.5 લાખ અને રાજ્ય તરફથી ₹2.5 લાખ એમ મળીને 4 લાખની સહાય મળશે. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ AHP જે બીજો પ્રકાર છે, જેમાં સરકારી ખાનગી ભાગીદારીમાં ફ્લેટ્સ મળશે. હવે ત્રીજો પ્રકાર છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે ARH, જેમાં સસ્તા ભાડાના મકાનો ખાસ કરીને સ્થળાંતરિત કામદારો, ફેરિયા, રિક્ષા ચાલકો વગેરે માટે છે. અને ચોથો જે પ્રકાર છે તે છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ ISS, જેમાં હોમ લોન પર વ્યાજ સબસિડી મળશે. તો હવે આગળ વાત કરશું કે અરજી કેવી રીતે કરવી. PMAU 2.0 હેઠળ અરજી ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકાય છે અને ઓનલાઈન પ્રક્રિયા નીચે મુજબ છે, જેમાં સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અને વેબસાઇટ જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. ત્યારબાદ અપ્લાય ફોર PMAU 2.0 વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ પાત્રતા ચકાસો. તો આધાર નંબર અને વ્યક્તિગત વિગતો દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જે દાખલ કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ ભરો અને એમાં આવક, પરિવારની વિગતો અને અન્ય જરૂરી માહિતી ભરો. હવે જરૂરી દસ્તાવેજોમાં જે પણ કામના છે જે તે માંગે છે તે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી સબમિટ કરો અને અરજી સબમિટ કર્યા પછી અરજી નંબર પ્રાપ્ત થશે, જે ભવિષ્યના સંદર્ભ માટે સાચવીને તમારે રાખવું પડશે. તો આ તો હતી આખી ઓનલાઈન પ્રક્રિયા. હવે ઓફલાઈન અરજી માટે તમારે સ્થાનિક નગરપાલિકા, શહેરી સંસ્થાઓ અથવા કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ અરજી ફોર્મ તમે ભરી શકો છો. તો જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ. જરૂરી દસ્તાવેજો અરજી માટેના જે હોય છે
તેમાં આધાર કાર્ડ, અરજદાર અને પરિવારના સભ્યો હોય છે એમના આધાર કાર્ડની ઝેરોક્સ, આવકનો પુરાવો, કૌટુંબિક વાર્ષિક આવકનો દાખલો, ઈડબ્લ્યુએસ માટે 3 લાખથી ઓછી હોવી જોઈએ, એલઆઈજી અને એમઆઈજી માટે નિયત મર્યાદા જે પણ નક્કી કરી હોય તે રીતની હોવી જોઈએ. હવે છે બેંક ખાતાની વિગતો. તો આધાર સાથે લિંક થયેલા સક્રિય બેંક ખાતાની માહિતી હોવી જોઈએ. જમીનના દસ્તાવેજોમાં બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન માટે જમીનના જે માલિકીના પુરાવા હોય તે હોવા જોઈએ. ત્યારબાદ જાતિ સમુદાયનો પુરાવો હોવો જોઈએ. અનુસૂચિત જાતિ અને જનજાતિ અથવા અન્ય હાંસિયા ધકેલાયા હોય તેવા જૂથો માટે છે. ત્યારબાદ નોટરાઇઝ્ડ સોગંદનામું જે ₹50ના સ્ટેમ્પ પેપર પર ડાઉનલોડ થયેલું અથવા ફોર્મનું નોટરાઇઝ સોગંદનામું હોવું જોઈએ. તો આ હતી તો બધી યોજનાની વાતો જે પણ વિગતો તમને આપવામાં આવી છે, પરંતુ અહીંયા એક નોંધ પણ લેવાની છે કે અરજદારે ₹7,500ની ડિપોઝિટ ભરવાની રહેશે. જો કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં નામ ન આવે તો આ રકમ 9 મહિનામાં પરત મળશે. તો હવે તમે તમારા સપનાનું ઘર વસાવી શકો છો અને એ પણ સરકારના પૈસે. જી હા, અને તમારા જેટલા પણ મિત્રો છે, આજુબાજુના જે પણ લોકો છે કે જેમને જરૂર છે, જેમની પાસે પૈસા નથી અને જે ઘર અફોર્ડ નથી કરી શકતા, તમે ખાસ કરીને એમને શેર કરો.